તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં વિષય અંગ્રેજીમાં આપણે છેલ્લો પેરેગ્રાફ બાકી છે તે આજે ચલાવીશું. આ અંગ્રેજી ચોપડીમાં ફક્ત તમારે એક્ટિવિટી 4 સુધી જ કરવાની છે અને બાકીની એક્ટિવિટી આપણે આ યુનિટ ટેસ્ટ પછી ચર્ચા કરીશું. તો એક્ટિવિટી 4ની જે પણ એક્ટિવિટી આવશે એ એક્ટિવિટીની આપણે ચર્ચા કરવાની છે અને જે બાકી પાર્ટ છે આજે પૂર્ણ કરીએ અને પછી આ પાઠની જે બાકી જે ન્યૂ વર્ડ્સ છે એ હું તમને લખાવીશ. અને આ ચોપડીનું ત્યાર સુધી એક બીજા પાઠનું એક્ટિવિટી 4 સુધીના પહેલો પાઠની યુનિટ ટેસ્ટમાં પૂછાવાનું છે, બરાબર. તો એનું જે પુનરાવર્તન છે એ પણ હું તમને આજે આપીશ. અને પુનરાવર્તનમાં પહેલો પાઠ આખો, બરાબર, અને બીજો પાઠ એક્ટિવિટી 4 સુધી જ રહેશે. બાકીની એક્ટિવિટી આપણે યુનિટ પછી ચલાવીશું. તો જોઈએ આપણે આ જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી ચલાવીએ, બરાબર. આપણે લગભગ પ્રોપરલી શબ્દ છેલ્લે આવી ગયેલો છે. હવે અહીંયાથી ચલાવીએ. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુટ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, બરાબર. ફેવરાઇટ એટલે માનીતા, જાણી, બરાબર, માનીતાના અર્થમાં લેવાનું છે. ડિસાઇપલ એટલે શિષ્ય અને પરસ્યુટ એટલે મનાવવાના અર્થમાં લેવાનું છે, બરાબર. હિમ ટુ ચેન્જ, ચેન્જ એટલે બદલવું, હિઝ માઇન્ડ, માઇન્ડ એટલે મન. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુટ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, કે તાનસેન તેમના માનીતા શિષ્ય હતા, તો એ તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. કે તેમના માનીતા શિષ્ય તાનસેન પણ, બરાબર, કે તેમને જે ગાવાનો નિર્ણય છે અથવા કઈ રીતે ગવડાવવું તે એ બદલી શક્યા નહીં, મનાવી શક્યા નહીં મતલબ. પછીનું વાક્ય છે હાવેવર, કઈ રીતે, બરાબર. હાવેવર એટલે કઈ રીતે. તાનસેન ન્યૂ હાવ ટુ ગેટ રાઉન્ડ હિમ, તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસેથી કઈ રીતે ગવડાવવું તે. તાનસેન ન્યૂ હાવ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કઈ રીતે ગવડાવવું તે, કેમ કે એના શિષ્ય હતા. હી ઓફર ટુ સિંગ બિફોર ધ ગુરુ. ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો, સિંગ એટલે ગાવાનું, બિફોર એટલે સામે. પછી તાનસેને સંત હરિદાસ અથવા એના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન તાનસેને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું, બરાબર, એ બધું આગળ ઉપર આપણે જાણી ગયા. કેમ કે એ જાણતા હતા, એના ગુરુ તાનસેનના હતા અને શિષ્ય હતા, એટલે એકબીજા જાણતા હતા. તો એ પ્રમાણે એને કઈ રીતે ગવડાવવું તે તાનસેન જાણતા હતા. તો એ એમની સામે ગાવાનો એ પ્રસ્તાવ મૂકે છે. અને ત્યાંથી આગળ આવે અહીં જુઓ કે he offered to sing before his guru. Then his Tansen sang. He made some mistake again and again. એણે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો અને ગાવાનું તો ચાલુ કર્યું, પણ તાનસેન શું કરતા હતા? મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, એ વારંવાર ભૂલ કરતો હતો. શા માટે ભૂલ કરતો હતો? કે એને એમના ગુરુને ગવડાવવું હતું, સંત હરિદાસને ગવડાવવું હતું, એટલા માટે એ વારંવાર એ ભૂલ કરતો હતો. દેટ્સ નોટ ધ રાઇટ નોટ, બરાબર. દેટ્સ નોટ ધ રાઇટ નોટ, નોટ એટલે સુર, રાઇટ એટલે સાચા. કે તાનસેન તમે જે ગાઓ છો એ બરાબર નથી, સાચા નથી. એ જે સૂર ગાઓ છો, જે સૂરથી તમે ગાઓ છો એ બરાબર નથી. ક્રાઇડ હિઝ ગુરુ, એમના ગુરુ બોલ્યા. વોટ હેઝ હેપન ટુ યુ, કે તમને શું થઈ ગયું છે? સેડ ધ ગુરુ, ગુરુજી બોલ્યા, બરાબર. તાનસેન પ્રેટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ.
પ્રેટેન્ડેન્ટ એટલે ઢોંગ કરવો, અન્ડરસ્ટેન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને તે વારંવાર ભૂલ કરતો રહ્યો. અને તે ફરીથી અથવા વારંવાર ભૂલ કરતો રહ્યો. સંત હરિદાસ વોઝ એંગ્રી, અને છેલ્લે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા, ટુ ટેકનું પાસ્ટ ટેન્સ, બરાબર. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, પછી એ તાનસેનના હાથમાંથી એ તાનપુરો લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી, પછી તેણે રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, ને પછી સંત હરિદાસે યોગ્ય રીતે એ રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, એક પછી એક રાગ તે ગાવા લાગ્યો. એક પછી એક સૂર, એક પછી એક રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice, the sweetness of his voice spread all around. Sweetness એટલે મધુરતા, વોઇસ એટલે અવાજ, સ્પ્રેડ એટલે ફેલાવવું, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. તેમનો કંઠની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધેર વે. બોથ એટલે બંને, બંને એટલે તાનસેન અને રાજા ક્યાં છે એ પણ ભૂલી ગયા. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા, બરાબર, એ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. પછી રાજાને સંતોષ થયો, બરાબર. રાજાને સમજાયું અથવા સંતોષ થયો અથવા માન્યા કે ખરેખર તાનસેન જે વાત કરતા હતા તે સાચી હતી, એટલે મતલબ તાનસેન સાચા હતા. પછી આગળ, he had certainly never heard any music like this before. કે તેમણે સર્ટનલી અવશ્ય, નેવર એટલે કદાપી નહીં, હિયર એટલે સાંભળ્યું, મ્યુઝિક એટલે સંગીત, લાઈક એટલે આ લાઈક ધીસ એટલે આના જેવું, બિફોર એટલે પહેલાં ના અર્થમાં લેવાનું છે કે તેમણે ખરેખર, હી હેડ સર્ટનલી નેવર હિયર એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર, એટલે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. એટલે કોણે? રાજાએ. હી સેઇડ એટલે રાજા બોલ્યા. આઈ એગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કે તેમના જેવા મહાન બીજો કોઈ સંગીતકાર નથી. નો અધર એટલે બીજા કોઈ નહીં. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, ઇઝ નોટ ગ્રેટ એઝ હિમ, એઝ એટલે ના જેવા, કે સંત હરિદાસ જેવા બીજો કોઈ સંગીતકાર નથી. દે વોક બેક સાયલન્ટલી, સાયલન્ટલી એટલે શાંતિથી, ટુ વોક એટલે ચાલવું, બેક એટલે પાછા ફરવું. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, સાયલન્સ એટલે શાંતિથી, બરાબર. અને બીજો શબ્દ છે બ્રોક, બ્રેકનું પાસ્ટ ટેન્સ બ્રોક એટલે તોડ્યું, કે તેમણે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, કે તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. શું કહે છે તાનસેનને રાજા, કે તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન મનમાં મલકાયા. શહેનશાહ એટલે કે રાજા, બાદશાહ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે હું, કમાન્ડ એટલે આદેશ અથવા હુકમ, કે હું તમારા આદેશ મુજબ ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, બરાબર, કે હિન્દુસ્તાનના રાજાના આદેશ પર, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર, બરાબર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ. ગુરુજી તેમના માટે ગાય છે કે જે
રાજા છે, એના માટે ગુરુજી ગાય છે. બરાબર. હવે ખરા ખોટા જોઈએ. ખરા ખોટામાં તમારે જો કે તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, તો એ તમારે ખોટું આવશે. સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ, તો સાચું આવશે. હટની જગ્યાએ વૃંદાવન આવી તો પણ સાચું આવશે. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, તો ખોટું આવશે. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, બરાબર, તો એ ખોટું આવશે. તાનસેન મેડ સેમ મિસ્ટેક ડિલિબેરેટલી, એટલે એ ખરું આવશે. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, તો આ તમારે ખરું આવશે. લગભગ બધા જ ખરા ખોટા આપણે આગળ જેમ જેમ પેરેગ્રાફ ચાલતા હતા તેમ તેમ આવી જ ગયેલા છે. બરાબર, તો એ તમારે ચેક કરી લેવાનું. પછી બીજો સવાલ છે કે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન, ટીક માર્ક ધ કરેક્ટ આન્સર, કે આમાં જે વાક્ય આપેલું છે એના જેવું વાક્ય આપણે પાઠમાં છે તે કયું છે તે એબીસીમાંથી તમારે ટીક કરવાનું છે. તો પહેલું છે કે ધેર ઇઝ સમ વન હુ સિંગ બેટર દેન આઈ, તો એ તમારે બી આવશે. બરાબર, સમ વન સિંગ બેટર દેન આઈ ડુ. બીજું વાક્ય છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ, શહેનશાહ, તો એ તમારે સી આવશે. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ, તો તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. આ જે ઘાટા અક્ષરથી જે છાપેલા વાક્યો છે એ આપણે ચોપડીમાં છે. બરાબર, અને એના જેવા બીજા આપણને ઓપ્શનમાં આપેલા છે. તો હવે ચોથું જુઓ, આઈ સિંગ એઝ યોર કમાન્ડ, તો આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. પાંચમું વાક્ય છે ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, તો એ ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો આ પ્રમાણે તમારે એનો એ આવશે જવાબ. હવે પ્રશ્ન છે, પ્રશ્ન બી લગભગ મોસ્ટ ઓફ બધા આવી જ ગયેલા છે. પ્રશ્ન પણ મોસ્ટ ઓફ બધા આવી જ ગયેલા છે. આપણને આગળ જે તમને જે પ્રમાણે ચાલેલું પેરેગ્રાફ એ પ્રમાણે. હુ સેંગ બેટર દેન તાનસેન, તો સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ, તો સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. ત્રીજો સવાલ છે વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, તો અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ. બરાબર, શું આવશે જવાબ? અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ he sang better than Tansen. What condition did Tansen put before the king? Tansen told Akbar that he could not go to Sant Haridas as a king, કે તમારે એક રાજા થઈને સંત હરિદાસ પાસે જવાનું નથી. તે વાક્ય આપણે ચિત્રની ઉપર આપેલું છે તે. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તો એમાં જે વારંવાર ભૂલ કરે છે મિસ્ટેક અગેન એન્ડ અગેન, તો તે પેરેગ્રાફવાળું અહીં જવાબ આવશે. કે તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી, સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે, તો એ પ્રમાણે આવશે. બરાબર, અહીં એક્ટિવિટી જે 5 છે એ આપણે યુનિટ ટેસ્ટ પછી ચલાવવાનું છે. તો અહીં સુધી તમારે નોટમાં લખવાનું છે. અને આજે બાકી જે પેરેગ્રાફ ચલાવી ગયા આપણે એમાંથી ન્યૂ વર્ડ્સ અને વાક્ય કોણ બોલે છે અને કંઈ પ્રશ્ન નીકળે, જે બી નીકળે તે હું તમને અત્યારે વોટ્સઅપ પર મોકલું છું. અને આના પછી આપણું જે પુનરાવર્તન છે યુનિટનું, એ યુનિટનું પુનરાવર્તન પણ હું તમને મોકલું છું. એ યુનિટના તમારે પ્રશ્ન આપેલા છે 1, 2, 3, 4 અને 5, તો એ પ્રમાણે જ તમારે પેપરમાં પણ આવશે. તો એ બરાબર સમજીને તમારે લખવાનું છે. બરાબર.